નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. મારા પિતાએ મારા લગ્ન કનક સાથે નક્કી કરી દીધા. મારા માતા પિતાના ચહેરા સંતોષથી ભરાઈ ગયા હતા, કારણ કે તેમની પુત્રીના લગ્ન એક સારા પરિવારમાં થવાના છે. જ્યારે કનક આજે પહેલી વાર મને મળવા આવ્યો ત્યારે અમે બંને એકબીજાની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. તે પછી અમે સુંદર સપનાઓના દરિયામાં ડૂબી ગયા. હું એક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરું છું. મારા પિતા સિવિલ એન્જિનિયર છે અને તેમણે મારા લગ્ન કનક સાથે નક્કી કર્યા, જે તેમના ઓળખીતાનો છોકરો હતો, જે એક કંપનીમાં સારા હોદ્દા પર હતો. જ્યારે કનક અને હું મળ્યા ત્યારે અમારા વિચારો ખૂબ સમાન લાગ્યા, તેથી અમે ખુશીથી સંબંધ માટે સંમત થઈ ગયા. સગાઈ સાથે અમારા સંબંધને એક સામાજિક બંધન મળ્યું. કનકને કંપનીના કામ માટે 7 મહિના માટે વિદેશ જવાનું હતું, તેથી લગ્નની તારીખ આગામી 7 મહિના પછી નક્કી થવાની હતી. કામ પૂરું થતાં જ પાછો આવશે એમ કહીને કનક વિદેશ ભાગી ગયો. મેં કનકનો રૂમાલ મારી પાસે રાખ્યો અને કહ્યું કે તમારી સુગંધ તેમાં રહે, તેથી હું તેને તમારી યાદમાં મારી પાસે રાખીશ. એક સાંજે હું મારા ટેરેસ પર ચાલતી હતી અને હંમેશની જેમ હું કનક સાથે ફોન પર વાત કરી રહી હતી. જ્યારે વાતચીત ખૂબ જ ઉગ્ર બની ગઈ ત્યારે મેં કનકને બીજા દિવસે વાત કરવા કહ્યું. થોડી વાર પછી મેં ફોન કાપી નાખ્યો. પછી જ્યારે હું નીચે જવા માટે પાછી ફરી ત્યારે મારી નજર અચાનક મારા પાડોશી રાકેશ પર પડી, જે તેના ટેરેસ પર ઊભો હતો અને અમને કોણ જાણે કેટલા સમયથી વાતો કરતા જોઈ રહ્યો હતો. રાકેશને જોઈને હું અચાનક થોડી ખુશ થઈ ગઈ અને કહ્યું, અરે રાકેશ, તું ક્યારે આવ્યો? મેં ધ્યાન પણ ન આપ્યું. મેં મારી આંખો નીચી કરી અને સીડીઓ તરફ ચાલવા લાગી. હું ઘણીવાર રાકેશની આંખો જોતી હતી, તેમાં મારા માટે થોડી લાગણીઓ હતી. એક સાંજે જ્યારે હું ટેરેસ પર એકલી ફરતી હતી ત્યારે રાકેશ પણ તેના ટેરેસ પર આવ્યો. મેં કહ્યું, રાકેશ, કેમ છો? મારા તરફથી આવા શબ્દો સાંભળીને રાકેશ થોડો ચોંકી ગયો, પણ પછી તે પણ ખુશ થવા લાગ્યો. રાકેશ પોતે મારી સાથે વાત કરવા માટે બેચેન રહેતો. સવારે તે ટેરેસની સીમા પાસે મારી નજીક આવ્યો અને કહ્યું, હું અહીં દરરોજ આ સમયે આવું છું. પછી મેં મજાથી ભરેલા અવાજમાં કહ્યું, હું શું કરું રાકેશ? જ્યારથી ભણવા જવાનું શરૂ કર્યું છે ત્યારથી મને સમય ઓછો મળે છે. આ પછી અમે વિવિધ બાબતો વિશે વાત કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે રાકેશનો મારા પ્રત્યે ખરાબ ઈરાદો હશે. પછી મેં વિચાર્યું કે કદાચ તે મારી કલ્પના હશે. થોડા દિવસો પછી એક દિવસ હું ઘરે એકલી હતી. બધા એક સંબંધીના ઘરે ગયા હતા. મેં મારી બહેનને મારી સાથે રહેવા માટે બોલાવી હતી. જેમ જેમ સાંજ નજીક આવતી ગઈ મને ડર લાગવા લાગ્યો. મેં મીનાને ઘણીવાર મેસેજ કર્યો હતો કે જલ્દી આવી જા. હું રસોઈ બનાવવાની તૈયારી કરી રહી હતી ત્યારે મને ટેરેસ પર કપડાં સુકાઈ રહ્યા હોવાનું યાદ આવ્યું. હું ઉપર દોડી ગઈ અને કપડાં ભેગા કર્યા. પછી હું ત્યાંથી ભાગી જવા માંગતી હતી, પણ અચાનક રાકેશને ત્યાં હસતો ઊભો જોતા જ મેં તેના તરફ સ્વાભાવિક સ્મિત કર્યું. આજે હું ત્યાંથી જવાના મૂડમાં હતી, પણ રાકેશ મારી સામે દિવાલ પાસે ઊભો હતો. મેં કહ્યું, હું હવે જાઉં છું, મચ્છર મને કરડી રહ્યા છે. પછી કહ્યું, મારા ઘરે આવો, મેં એક નવું સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે, તે ખૂબ જ રસપ્રદ છે, હું તમને પણ બતાવીશ. ઈચ્છા ન હોવા છતાં હું રાકેશ સાથે સીડીઓમાંથી નીચે આવી. મારા મનમાં એક વિચિત્ર ડર હતો. રાકેશે તેનું લેપટોપ ચાલુ કર્યું અને મને બતાવવાનું શરૂ કર્યું. હું ત્યાંથી ઝડપથી બહાર નીકળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી, પણ પછી મેં જોયું કે રાકેશનું ઘર ખૂબ જ શાંત હતું. મેં રાકેશને પૂછ્યું કે બધા ક્યાં ગયા હતા. રાકેશે જવાબ આપ્યો, બધા બહાર ગયા છે, તેઓ કાલે પાછા આવશે. મેં કહ્યું, હું હવે જાઉં છું, મારે રસોઈ બનાવવી પડશે. તે પછી રાકેશે મને કહ્યું, કૃપા કરીને રાહ જુઓ, હું તમારી સાથે રહસ્યમય વાતચીત કરવા માંગુ છું. મને હંમેશા રાકેશના કાર્યોથી ડર લાગતો હતો, પણ આજે જ્યારે મેં તેને આવું કરતો જોયો ત્યારે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. પછી રાકેશે કહ્યું, ચિંતા ના કર કનક, ત્યાં રોજ કોઈને કોઈ સાથે આવું જ કરતો હશે. આપણે રોમેન્ટિક વાતચીત પણ કરી શકીએ છીએ, કોઈને ખબર નહીં પડે. મારું હૃદય ધબકવા લાગ્યું. રાકેશે મારા મનમાં દટાયેલી શંકાના બિંદુને સ્પર્શી ગયો હતો, જેના વિશે હું દિવસ રાત ચિંતા કરતી રહેતી હતી કે શું સાચું છે અને શું ખોટું. વિચારતા વિચારતા ખૂબ મોડું થઈ ગયું હતું. રૂમમાં તોફાન આવી ગયું હતું.
હું રાકેશને રોકી શકી નહીં અને મેં મારી જાતને તેના હાથમાં સોંપી દીધી. હવે જ્યારે પણ રાકેશ મને ફોન કરે છે ત્યારે હું ખુશીથી મારી છત પરથી કૂદીને તેની પાસે જતી હતી. પછી એક દિવસ મારા જીવનમાં એક તોફાન આવ્યું. જ્યારે મારા માતાપિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. ઘરમાં ભારે હોબાળો મચી ગયો. આ પછી કનક અને હું બિલકુલ મળતા નહોતા અને અમે બંને એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. ધીમે ધીમે 4 વર્ષ વીતી ગયા પણ મારા અને કનકના ઘરે કોઈ નવો સભ્ય આવ્યો નહીં. પછી કનકે મને પહેલા જે કંઈ બન્યું હતું તે કહ્યું. મેં તેને માફ કરી દીધો. હવે અમારે અમારો પરિવાર ચાલુ રાખવા માટે બાળકની જરૂર હતી પણ મને કોઈ પ્રકારની ઉણપ જણાઈ. ડોક્ટરે મને તેમની કેબિનમાં બોલાવી અને કહ્યું કે તમારા પતિને ખૂબ જ ગંભીર સમસ્યા છે. તે પછી હું સમજી ગઈ કે તે શું કહેવા માંગે છે. ત્યાંથી પાછા ફર્યા પછી કનક શાંતિથી પલંગ પર બેઠો. અત્યાર સુધીના જીવનમાં કનક તરફથી અપાર પ્રેમ મળ્યા પછી હું તેના માટે આદરથી ભરાઈ ગઈ. મેં કનકને પૂછ્યું કે તે આટલી બધી ચિંતા કેમ કરી રહી છે. ભગવાન આપણા માટે પણ કોઈ રસ્તો કાઢશે. તે પછી તે ઊભો થયો અને બીજા રૂમમાં ગયો. અમે બંને ત્યાં બેઠા અને રાત પડી ગઈ. મને ખબર હતી કે તે આ બધાનું મૂળ છે. એટલા માટે તેણે પણ પહેલ કરવી પડશે. થોડા સમય પછી હું કનક પાસે ગઈ. તે દિવાલ તરફ મુખ કરીને બેઠો હતો. કોઈક રીતે મેં મારા આંસુ રોક્યા અને તેના ખભા પર મારો હાથ મૂક્યો. મેં તેને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે આજે મારી સાથે બિલકુલ વાત કરવા માંગતો ન હતો. મારા મનમાં એક ખૂબ જ સારો વિચાર ચાલી રહ્યો હતો કે હું તેની પાસે કેમ જાઉં. જ્યારે પણ તે સૂઈ જશે ત્યારે હું રાકેશ પાસે જઈશ. રાકેશ મને બાળક આપી શકે છે પણ મારી આ યોજના તે દિવસે બિલકુલ સફળ ન થઈ. બીજા દિવસે હું જાગી ગઈ અને કનકને ખાવાનું આપ્યું. જમ્યા પછી કનક ઓફિસ ગયો. કનકના ઓફિસ ગયા પછી મેં રાકેશને બધું કહ્યું. રાકેશે કહ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે કનકભાઈ પોતાનો વંશ આગળ વધારી શકતા નથી. પણ આ પરિસ્થિતિમાં પણ હું તારી સાથે છું. તે પછી મેં બધું યોજના મુજબ કર્યું. તે રાત્રે કનક ઘરે આવતાની સાથે જ મેં તેને ખાવાનું આપ્યું અને અમે બંને અમારા રૂમમાં ગયા. રૂમમાં ગયા પછી તમે જાણો છો, મેં કનકને થોડી દવા આપી અને તે પછી હું ઉઠીને રાકેશ પાસે ગઈ. તે પછી તમે સમજી શકો છો મેં તમને યોજના વિશે કહ્યું. જેમ તમે કલ્પના કરી શકો છો, તે દિવસથી અમારા ઘરમાં નવા બાળકના આગમનનો આનંદ ફેલાઈ ગયો. જ્યારે કનકને ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.